ભાગે છે ટાણે કયામાં સ્ટુડન્ટ છે કે જોજો કેટલા હે ત્રણ જોને ખવડાવો વાવ આ ડાઈ છે આનંદ કોલેજ છે જો આ જોય મસ્ત મજાની લાઈફ ખાય પીને આનંદ કરો અને મોજ કરો હેલો એવરીવન વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા મજામાં હશો તો અત્યારે વાગ્યા છે 4 એટલે થોડુંક આપણે શું કહેવાય કે સવારે બપોરે શૂટ નહોતું થયું એનું રીઝન એ હતું કે હે ને મને મોઢામાં ચાંદી થઈ હતી ને તો બહુ બધી થઈ ગઈ હતી એટલે હે ને બોલાતુંય નહોતું ખવાતુંય નહોતું એવું બધું હતું એટલે પછી બપોરે કાંઈ વિડીયો શૂટ નહોતો કર્યો તો અત્યારે વાગ્યા 4 અને ચાલો હવે આપણે જઈએ ને તમને બધાને બતાવું એન્ડ હા હજી સુધીમાં મારી ચેનલ કોઈ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ જઈને પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી આવજો ને આવો નવો પ્રેમ અને સપોર્ટ દેતા રહેજો તો ચાલો હવે આપણે જઈએ એ તમને બધાને બતાવું ચલો તો હવે આપણે જઈએ અમારી ફ્રેન્ડનું ફેરબદલી થઈ ગઈ છે બદલી થઈ ગઈ અહીંયા હતા તો પછી એને અહીંયા બેસાડી દીધી સોરી કે બાંધી દીધી કા હાય મારતું નહીં પ્લીઝ 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 મારવાનું નહીં હું લાવો હું તમને વારવા લાવું હે મને ના વારવા દે ઓલી એક ત્રીજી है ना ये बहुत डाई है बहुत એટલે ઓરતી डाई है ये बिचारी કાંઈ નથી બોલતી અહીંયા આવો કાંઈ નહીં કર ને આ ડાઈ હે વેલી મોડી હેવા થાય જો મારી તું મોટી થઈ જાય એટલે પછી હું તને દોઈશ હો હાલો ટમેટી જો આપણી મોટી મોટી થઈ ગઈ છે હું ડેઈલી તમને સીન બતાવતી રહીશ આવું છે એ મસ્ત મસ્ત થઈ ગઈ છે તો ખડ ને એવું તો કોઈ વાઢી આવ્યા હતા બપોરે તો જો અત્યારે નાખે છે ને હું અહીંયા ઊભી જ જો આવો મંડાલો તો આપણે છે ને ત્રીજીને એકદમ હેવા કરવાની છે એટલે આપણે ત્રીજીને દેતા જાવ એ તો કદાચ મોટી થાય મને દોવાઈ જશે મને બહુ તારી એક આ બે રાજુ ને તારી એક હા ઈ મારી થોડું રામને તો ગાય લેવી રામને આમાંથી કઈ નથી દેવી એને ગાય લેવાની તમારે બેન રૂપિયા ભેગા કરવાનું કામ જ કર ભીહું કરવું જીતી ઉતારવું લણ વીકે જવું આ બાજુથી નાખો અહીંયા આ ડાઈ છે આનંદ બોલતી કોલેજ છે ચાલો તો હવે આપણે દઈ દીધું છે હવે અમે ક્યાં જાશું ક્યાં જવું ભાઈ આપણે માંડવી ઘૂમરો મારી હા આપણે છે ને માંડવી લેવા જાશું ને હાલો એ બાજુ ઘૂમરો શું કહે કાંટા મારતા મારવી માંડવી લઈ આવીએ હાલો મારવી નહીં હાલે दिल को सुकून चाहिए पूरी एक आरज़ू चाहिए जैसे पहले कभी कुछ भी चाहा नहीं वैसे क्यों चाहिए दिल को तेरी मौजूदगी का एहसास यूं चाहिए तू चाहिए शाम सुबह ખેતરમાં કઈ બાજુ આ બાજુ જઈએ ચાલો અહીંયા છે ને ખડમાં ને મામા પાણી વાળતા હતા એટલે ત્યાં થોડું થોડું ભીનું હતું તમને બતાવતા ભૂલી ગઈ ચાલો કાંઈ નહીં પછી બતાવશું
બધાય પાણી ચાલુ છે આવી રીતના બંબોડા રાખ્યા છે બંબોડા કે સોરી લાઈન રાખી છે ક્યાંથી આપણે માંડવી લેવી છે હા ઉતારી ને કેવી સરસ માંડવી છે આ તો ઘણા કહેતા હતા કે છે ને થોડીક એડવાઇસ આપજો તો હું એમ કહું કે મારી સાસુએ રામે મારી બધી ફેમિલીએ જેમાં મમ્મી પપ્પાએ મને ખૂબ સપોર્ટ કર્યો ત્યારે હું અહીંયા પહોંચી એટલે કોઈના પણ શું કહે વહુ દીકરી હોય એનામાં ટેલેન્ટ હોય તો પ્લીઝ આવી રીતના આગળ વધારજો ને મને તો આવું હોય ને તો હું ખૂબ સપોર્ટ કરું એટલે હજી શું બધાને સપોર્ટ કરતી રહીશ તો પ્લીઝ કોઈ મારા જેવું હોય તો એને આગળ વધારજો ને સપોર્ટ કરતા રહેજો મારી જેમ એન્ડ શું કહેવાય કે હા કોમેન્ટનો ક્વેશ્ચન આવ્યો હતો બધાનો તો એમાં એવું હતું કે ઘણા એમ કહેતા હતા કે તમે વીકમાં એકવાર વાંચજો પછી ઘણા એમ કીધું કે તમે ડેઈલીની જે સરસ કોમેન્ટ હોય ને એમાંની 5 વાંચજો એ બધા કહેતા હતા અને જે સારી લાગે છે કે તમારી કોમેન્ટ કે જે સારી હોય ને એ વાંચજો જે બધાને જાણવા મળે અને કંઈક શીખવા મળે એટલે એ ટાઈપની હોય તો એ પણ વાંચજો તો હું ટ્રાય કરીશ ચાલો કોઈ મારા માટે માંડવી કાઢે છે આમાંથી માંડવીનું આખા આખું છોડ એ આવી વાવ હે ચલો કોઈ લઈ એવા છે માંડવી હવે એક છોડ ફૂઈ કે તું ઉપાડ હું વિડીયો ઉતારું તો ચાલો હવે આપણે ટ્રાય કરીએ ઉપાડી આખી ડાયરી ભેગી કરે કરે ફરતી આખી એકલી નમી ગઈ કે બેસી ગઈ ઓલી પર સાઈડમાં આ પર સાઈડમાં ઓલી પર સાઈડમાં કાંઈ નહીં ખાયું મજા આવી આ તો હા પોચું પોચું એમ ખાઈને તું તારો જાવ હવે શું હવે કંઈક બોલતા ખરી રોગે કાં વહી જાય બોલું ચાલો તમે પણ બધા માંડવી ખાવા આવજો ને હું બોલાવું છું આપણે વાંધો ને બોલશું તો મસ્ત હેલો એવરીવન તો જો આપણે માંડવી આમ કાઢશું પછી આપણે બાફવાનો વિચાર છે બાફવાનું નથી કારણ કે મોઢામાં ચાંદી છે ને તો કાંઈ એટલે કાંઈ ખવાય છે નહીં તો આપણે એમને આ જો કે મીઠી જ લાગે એમને એમ ખાશું આજે એ વિચાર છે ને તમારું કોઈને ખાવી હોય તો હાલો ને કોઈને ખાવી હોય તો કુરિયર પર કરી દો બીજું રામ રાજન કુરિયર કરજો માંડવી ખાવે એ છે આજે ને આપણને હરખી હજી ઉતારતા ના આવડે ભાઈ બહુ મસ્ત ઉતારે આખી બધી માંડવી આવે છે
અમારથી તો અમુક માંડવી તૂટી ગઈ છે અંદર, તો કઈ બહુ આવી ને તો ત્યારે બાકી જગ્યામાં તૂટી ગઈ. જગ્યામાં તૂટી ગઈ હોય. આપણે તે એટલું ઉપરથી દાડું રોકી ખીચેલી એટલે હા, એટલે આપણે થેરકી ના તૂટે. અડધી ખેતરમાં રહી ને અડધી ઝાડવામાં આવે. અડધી આવે એ કોઈ દીકરી આવે આવી ઉતારે ને લે ઉવાડે ને ભાગે આવી. હા, અસલમાં પાકી ગયો એ કોક કોક મસ્ત કાસા થઈ થઈ ગઈ. ગયા. એ એક પાણીની જરૂર છે ને. તન મામા કહેતો એક પાણી કાઢી ને તો એ કાસા ડોડવા છે એ બધાય પાકી જાય. તો મેં જે ક્વેશ્ચન કર્યો હતો ને કોમેન્ટમાં, તો એક કોમેન્ટ કરેલ છે કે દરેક વિડીયોમાં જે સારી સારી કોમેન્ટ છે ને એ વાંચજો અને કોમેન્ટમાંથી ઘણું જાણવા મળે. એન્ડ વિડીયોમાં જે લાસ્ટમાં રાખી શકાય અને તમારી કોમેન્ટના જવાબ ખૂબ જ સરસ હોય છે. હા, એટલે જ ને મેં તમને એટલે જ ક્વેશ્ચન કર્યો હતો શું બોલું ન બોલું. ઘણાઈને બોરિંગ લાગતી હોય કોમેન્ટ ને ઘણાઈને જાણવા મળતું હોય, શીખવા મળતું હોય, એ બધી કોમેન્ટ છે. પછી હજી એક કોમેન્ટ છે કોડિયાતર વિજય કરીને, જે એને કોમેન્ટ કરી હતી કે મેં કોમેન્ટ કરી હતી કે હાથમાં જે ટેટુ છે મસ્ત છે, ક્યાં કરાવ્યું પ્લીઝ એડ્રેસ આપજો. તો એનું એડ્રેસ છે ને મેં જુનાગઢ કરાવેલું છે. અને ટેટુ આર્ટિસ્ટ છે ને એનું નામ છે યોગેશ બોરીચા કરીને, જે મોસ્ટ ઓફ બધા ઓળખતા જ હશે જુનાગઢમાં હશે તો. અને મોતીબાગ કરાવેલું છે. પછી તમે કઈ એપમાં વિડીયો એડિટ કરો છો? તો મને એવું નહીં કે મને આવડે તો હું તમને ના કહું. હું જે વિડીયો એડિટ કરું ને એપનું નામ છે VN એપ છે ને, એમાં જ બધા વિડીયો એડિટ કરતી હોય છે. અત્યાર સુધી બધા મૂકતી હોય ને એ. મસ્ત વ્લોગ બનાવો છો, યુ ઇન્સ્પાયર મી રાધિકા, થેન્ક યુ. પછી જે પ્રકાશ ભરવાડ કરીને જે કોમેન્ટ કરી હતી કે સીતારામ જય દ્વારકાધીશ, તમારા મામાની યાદી આપજો કેશુભાઈને, જે અમે શારજહામાં ભેગા હતા ફ્રોમ મોઢવાડા. એન્ડ હા, એ છે ને તમારી કોમેન્ટ એવી ને એવી ડાયરેક્ટ મેં મારા મામાને વાત કરી, મામા ઓળખી ગયા અને વાત કરતા હતા, એને તમને પણ યાદી આપી છે. પછી છે મેરના કપડામાં બેન, મેરના કપડામાં પણ વિડીયો બનાવજો. આ તો ઘણા લોકોને બહુ ખ્વાહિશ છે કે મેરના કપડામાં વિડીયો બનાવવાની એન્ડ મેરની બોલીમાં. તો એ પણ બે છે ને બેનું કોમ્બિનેશન મસ્ત થાય. એટલે હું મેરના કપડાં પહેરીશ ને તો મેરની બોલીમાં પણ વિડીયો આવી જશે, તે તું જોઈ લેજો. થોડોક ટાઈમ થશે બટ એ પણ આવશે. એવું છે. બસ આટલી જ કોમેન્ટ વાંચવાની છે આપણે આજે, કેમ કે બધાની તો બહુ મસ્ત મસ્ત પોઝિટિવ કોમેન્ટ જ આવે છે. એ બદલ પણ ખૂબ 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 આભાર. આવીને આવી કોમેન્ટ કરતા રહેજો પ્લીઝ. એન્ડ ચાલો તો હવે આપણે થોડી એમાં પાછા મળશું. નહીં, એમાં એવું છે કે આ કોમેન્ટ છે ને હું લાસ્ટમાં મૂકીશ, વિડીયોની લાસ્ટમાં, એટલે તમને બધાને જોવાની થોડીક મજા આવે. ચાલો તો બાય બાય. તો હું એ ને પારણામાં બેઠી ને તો મને આમ રમવાનું મારું યાદ આવી ગઈ બાળપણની. તો આમ ઘણા રમતા હશે છે, શું કે બાળપણની યાદ હોય છે ને બધા. તો નાના નાના પેલા આવા પાણા આવે ને બધા ભેગા કરી પછી આમ પાચી કે રમતી, આમ 5 ભેગા કર પછી આવી રીતે આમ કરીને એમ રમતી. કોઈ કહે કે તને તો બધું આવડે, તું તો પાચી કે ઘર ગોખલે ને એવી રીતે હું મારી લાઈફમાં એન્જોય જ કરી. ટેન્શન કોણ લે? હસતા હસતા ભણ્યું, હસતા હસતા રહ્યું. આવી લાઈફ છે મારી, એન્જોય વાળી. હા, નવરાત્રીની વાટ જોતી, પછી નવરાત્રીમાં રમવાનો શોખ. મારા શોખ આવા જ બહુ હતા મારા. બધા પૂરા થઈ ગયા અને છેલ્લું યુટ્યુબરનું શોખ હતું, એ પણ પૂરું થવા આવ્યું છે. જોકે મોસ્ટ ઓફ પૂરું થઈ ગયું એમ જ કહેવાય મારે તો, કેમ કે આટલા બધાનો સપોર્ટ છે જોઈને તમને એમ છે કે મારું સપનું પૂરું થઈ ગયું છે અહીંયા યુટ્યુબ બનવાનું. હવે તો શું બધા એમ કહે કે તમારે 1 મિલિયન થઈ જાય, 100K થઈ જાય, ત્યાં સુધી ન જતું મારું, કે તમે બધા મને કહેશો કેદી કહેશો ફાઇનલી.
તો ચાલો હવે આપણે જઈએ, ટાટા બાય બાય, સી જો આ જોય મસ્ત મજાની લાઈફ, ખાય પીને આનંદ કરો અને મોજ કરો. કેવા બધા પડ્યા છે હમણાં, કેવા મસ્તી કરતા હતા. મીંદડા બેઠા ત્રણ્યા. એની કહું કે ખાવાનું લઈ આવી. લે લે એમાં આ તો હા છે ને પાસે આવે. હા જો આ ડાઈ થઈ ગઈ, જો મને અડવા દે. રામ ને રાજુ તું જો બે આને મેં કરી દીધી મારી. તો બધા કેવી ડાઈ બધા ડાઈ હશે. હા અડવાનું તા દેતા એક ભાગે છે ટાણે કરે. અમારા સ્ટુડન્ટ છે કે જો કેટલા હે ત્રણે જોઈને ખવડાવું. ક્યાં હતું લે મને બોલાવે ને. હા એ વાત થઈ ગઈ. અને જો અસર નથી થતું આમ હું કરું ખાવાનું જડાવ્યું. આમ જો જો ઈ ભાગે આ તો ડાઈ લઈને પણ મારા જેવી છે ખરમાં કરી જો કેવી ખરમાં ખાઈ લે ને ખાઈ. જો ગાઈઝ આપણું ગલકું એવડું થઈ ગયું છે. પછી ક્યાં હે પતા કોઈ આ ઝીંકા ઝીંકા જ હતી. હું તો જારા હતા ઝીંકા ઝીંકા જ હોય ત્યાં. અહીંયા બધા નાના નાના જ છે હજી. કદી હેલો એવરીવન. તો અત્યારે વાગ્યા છે 7 અને ફૂઈ જો બી દોઈ આવ્યા છે. હવે આપણું ડેલીનું રૂટીન જે શાક કરવાનું છે અને રોટલી આપણે કરશું. મને ચૂલે રોટલી કરી બહુ ગમે એટલે આપણે ચૂલે રોટલી કરશું. એન્ડ પછી આપણે તો કાચું કરશું. પણ મને છે ને ચાંદી પડી ને તો કાંઈ એટલું કાંઈ ખવાતું પણ નથી, બહુ દુખે છે. તો દવા તો લીધી જ બટ 2-3 દી રહેશે. તો આવું છે. આજ બપોરે તો મીઠી સેવ ને એવું મોરું મોરું ખાવું છું હમણાં 2-3 દિવસથી. પણ તો આપણે એમ થાય શાક ખાવાનું મન થઈ જાય. એટલે ચાલો આપણે બનાવી લઈએ રસોઈ ફટાફટ ને પછી આપણે મળશું. અત્યારે સાંજ પડી ગઈ છે, શાક નાખી દીધું, પૂજાપાઠ થઈ ગયા છે ને આવું દેખાય છે અત્યારે બ્લેક બ્લેક. ને હવે રોટલી કરશું. હવે જો એ રોટલી થાય છે ચૂલે. સાંજ પડી ગઈ છે અત્યારે. બધા કૂતરા અંધારું અંધારું આવે એટલે અત્યારે બસ બહુ શૂટ ના કરું. અહીંયા વ્લોગને એન્ડિંગ કરી દો પછી. તો આ વિડીયો હું અહીંયા જ પૂરો કરીશ. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જાજો. તો હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, સી યુ, ટેક કેર, જય માતાજી.